લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, અષાઢ વદ સાતમ, શનિવાર, તારીખ 27/7/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:10 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:22. આજની ચંદ્ર રાશિ છે મીન. બપોરે 1 વાગ્યા સુધી મીન રાશિ અને ત્યાર પછી રાશિ રહેશે મેષ. અને આજનું નક્ષત્ર છે રેવતી. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન અને બપોરે 1 વાગ્યા પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મેષ. આજના જન્મેલા બાળકોને કુદરતી સહાય મળતી રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. જે ઘરોમાં ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિ એનો વાસ છે, ત્યાં સુખ, સંપત્તિ અને સમૃદ્ધિનો વાસ હંમેશા રહે છે. તો બાળકોને આ સંસ્કાર બચપનથી જ આપો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. ઘણી વખત ઘણા માણસો પિત્તથી પરેશાન હોય છે. ખૂબ પિત્ત થાય એવા માણસો છે ને, શેરડીનો રસ પીવો જોઈએ તો પિત્ત મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય એક જ, સારામાં સારું કર્મ આપણે કરીશું. કારણ મનુષ્ય જન્મથી ક્યારેય મહાન નથી, એ પોતાના કર્મથી જ મહાન છે. આને ધ્યાનમાં રાખશો તો જીવનમાં ચોક્કસ સારા કામ કરી શકશો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આકસ્મિક લાભ મળતો દેખાય. જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તેમ આજનો સમય તમારી તરફેણમાં આવતો જશે. આજે સારા કામો થવાથી દોડધામ અને મહેનત આ બંનેમાં ઘટાડો થશે. વૃષભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય છે. આજે કામકાજને કારણે આપણી વ્યસ્તતા અને દોડધામ બંને વધી શકે છે. આજે ઘણા એવા બધા કામ હશે જે તમારી પર દબાણ લાવી શકે છે. એ કામ પૂરા કરવા પડે. સવારથી આયોજન કરીને કામ કરજો. મિથુન રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળતા સાધવી ખૂબ જરૂરી છે. કારણ કે આજે દેશ પરદેશથી જોડાયેલા કામોનું ભારણ તમારી પર વધતું દેખાય છે અને આ કામો પૂર્ણ કરવા માટે તમારે કૌટુંબિક સભ્યોનો સાથે રાખવો ખૂબ જરૂરી છે. આજે ચોક્કસપણે સંયુક્ત ધંધો જે લોકો કરે છે એ લોકોને ભાઈ બંધુઓનો સારો સાથ મળી જાય. કર્ક રાશિવાળાએ આજે સાચવીને ચાલવાનું છે. વાદ વિવાદથી દૂર રહેવાનું છે. બેંક, ઇન્વેસ્ટમેન્ટ, શેર, સટ્ટાના પૈસાઓમાં ખૂબ સાવધાની રાખીને વ્યવહાર કરવો જરૂરી દેખાય. આજે કર્ક રાશિવાળા માટે સામાજિક કામોમાં થોડો ઉચાટનો સામનો કરવો પડે. સિંહ રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે તમારે તમારા પોતાના કામની સાથે સાથે જાહેર ક્ષેત્રના કામમાં પણ ધ્યાન આપવું પડે. તો આ સમય તમારે આજે ફાળવવો પડશે. આજે ચિંતા કરવાની જરૂર નથી. કોઈકનો ને કોઈકનો સાથ સહકાર મળી જાય ને આપનું કામ સરળ થાય. કન્યા રાશિવાળા માટે આજે જમીન મિલકતને લગતા કામોમાં આમ સારી સફળતા છે, પણ નાની સરખી રૂકાવટ આવવાની શક્યતાઓ નકારી ન શકાય. પ્રારંભિક થોડીક અડચણોની સાથે આપણે આગળ વધીશું અને પાછળથી આ જ કામોમાં સારી સફળતાઓ મેળવી શકશું. આજે સાસરી પક્ષ, મોસાળ પક્ષ તરફથી કંઈક સારા સમાચાર આવવાની શક્યતાઓ બહુ મોટી છે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કંઈક નવી ઓળખાણ થતી દેખાય છે. આજે
તમારા સામાજિક કામોમાં તમને કંઈક નવી ઓળખાણ મળી શકે છે, વેપારિક કામોમાં મળી શકે છે. આજે સંતાનો તેમના સંતાનો સાથેના વ્યવહારિક કામોમાં કોઈક નવી ઓળખાણ થઈ શકે છે. આજે ટૂંકમાં કહીએ તો કોઈક નવી ઓળખાણ આપણા જીવનમાં થઈ શકે છે અને એ આપણા ભવિષ્ય માટે સારી પણ સાબિત થઈ શકે છે. વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડી સાવધાની રાખીને ચાલવાનું છે. આજે તમારા વ્યાપારિક કામોમાં પ્રતિકૂળતા આવતી દેખાય છે, તો ત્યાં તમારી સાવધાની અને ધીરજ બંનેની પરીક્ષા થવાની શક્યતાઓ છે. આજે ઘણા બધા વૃશ્ચિક રાશિવાળા પરિવારની ચિંતામાં પણ અટવાયેલા દેખાય છે. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. સવારે કામમાં વિલંબથી શરૂઆત થાય, પણ મિત્રોની સહાયથી આજના કામો આપણે બહુ સરસ રીતે પૂર્ણ કરી શકીએ. આજે સહકાર્યકરો અને આપણા નોકર વર્ગો પણ આપણે સહાય કરી શકે. મકર રાશિવાળાએ આજે કોઈ પણ એગ્રીમેન્ટ કરવામાં, કોઈ પણ કરાર કરવામાં ખૂબ સાચવીને ચાલવું જરૂરી દેખાય છે. વાંચી વંચાવીને કાયદાકીય નિષ્ણાતની સલાહ લઈને પછી આગળ ચાલશો તો ફાયદો જરૂર થશે. આજે આકસ્મિક ઘરાકી ધંધામાં આવી જવાથી આવક સારી રહે. કુંભ રાશિવાળા માટે આજે માનસિક પરિતાપ જીવનમાં ઉમેરાતો દેખાય. આજે મનમાં વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં. આજે છે ને ફક્ત ને ફક્ત સમાધાનકારી વૃત્તિ જીવનમાં જોડીને ચાલવાની જરૂરિયાત દેખાય છે, તો ફાયદો થશે. મીન રાશિવાળાએ આજે સાત્વિક વાંચન વધારવાની જરૂરિયાત છે. આજે તમારું મનનું ધારેલું કામ સમયસર ન થતાં મનમાં ઉચાટની ભાવના સામેલ થઈ શકે છે. મિત્રો, આજે હરીફોથી અને તમારી ઈર્ષ્યા કરનાર લોકોથી સજાગ રહેવું જરૂરી છે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.